બે લોકો એકબીજાના મૌનને પણ માણી શકે એવો સાથ હવે ધીરે ધીરે ઓછો થતો જાય છે. બે જણા બહાર નીકળે ને તો એ પૂછે કે ત્રીજા માણસને જોડે લઈ લઈએ, કારણ કે જો ત્રીજો માણસ નહીં હોય તો હમણાં ગમે ત્યારે જ્ઞાન વગરની તલવાર વખડાશે. આ પરિસ્થિતિ જોઈને આપણા સંતાનો એવું નક્કી કરે છે કે આદર્શ લગ્ન આ નથી, સુખી લગ્ન આ નથી, તો લગ્નનું કામ શું છે? શેને માટે લીગલ ચુંગાલમાં ફસાવાનું અને પછી સહીઓ કરવાની અને પછી વેદ કરવાનું અને પછી છૂટા પડો ત્યારે એલિમની આપવાની અને બધાની સાથે જે ઇમોશનલ ઘા પડે, જે સમાજને જવાબો આપવા પડે, જે બાકીની પરિસ્થિતિ થાય એ બધામાંથી પસાર કરો. હું એવું માનું છું કે આ પેઢી સાચી છે. જો એમને આપણે આદર્શ લગ્ન જીવનનો દાખલો નહીં આપી શકીએ તો આ વિકલ્પ એમને માટે બહુ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ પુરવાર થશે. બે લોકો જ્યારે સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે એકતા કપૂરની સિરિયલ સિવાય ક્યાંય બે જણા એકબીજાની જિંદગી બરબાદ કરવા સાથે નથી રહેતા. એક જ જગ્યાએ એવું બને છે એકતા કપૂરની સિરિયલમાં કે જ્યાં બે જણા એટલા માટે લગ્ન કરે કારણ કે એકબીજાની જિંદગી બરબાદ કરવામાં આવે. બાકીના સંબંધોમાં મોટા ભાગના કપલ્સ એવું નક્કી કરે છે કે બાકીના લોકો જેવું આપણું લગ્ન જીવન નહીં હોય, આપણે બહુ આદર્શ લગ્ન જીવન બનાવીશું, એક અદ્ભુત લગ્ન જીવીશું, એક ગ્રેટ સંબંધમાં પ્રવેશીશું. અને સૌથી વધારે જો કોઈએ ભારતીય લગ્નોને નુકસાન કર્યું હોય તો એ હિન્દી સિનેમા છે. હિન્દી સિનેમાએ જે રંગીન કલ્પનાઓ લગ્ન જીવનની ધરી દીધી છે લોકો સામે શાસકો પર. બે લોકો જ્યારે એકબીજાને મળતા હોય, કોર્ટશિપ પીરિયડમાં હોય ત્યારે પણ, એન્ગેજમેન્ટ પછીના પીરિયડમાં હોય ત્યારે પણ, પ્રેમમાં હોય ત્યારે પણ એકબીજાની સામે પોતાનું બેસ્ટ પ્રોજેક્ટ કરે છે. સૌથી સારા દેખાવાનું, ઉત્તમ કપડાં પહેરવાનું, સારામાં સારું પરફ્યુમ વાપરવાનું. એક વાર જો ભૂલમાં એમ કહી દે કે મને મિલ્ક ચોકલેટ બહુ ભાવે તો અડધી રાતે દુકાન શોધીને પણ મિલ્ક ચોકલેટ લઈને જવાનું. ભૂલમાં એમ કહી દે કે મને જાસૂદના ફૂલ બહુ ગમે તો કોકના બગીચામાં ઉપર ચડી ભલે કાંટા વાગે પણ જાસૂદના ફૂલ તોડી લઈ આવવા. આ સમય બહુ ટકતો નથી. જો એક વાર એવું કહેવામાં આવે કે બ્લુ શર્ટ તમને બહુ સારું નથી લાગતું તો જેટલા બ્લુ શર્ટ હોય બધા ઊંચો કરી ખૂણામાં જતા રહે. એક વાર જો એમ કહી દે કે રકાબીમાં ચા કાઢીને પીએ છે ના પીએ તો સારું, તો ઘરની બધી રકાબીઓ થઈ ગઈ. આ પ્રણયનો કાળ છે, સંવનન કાળ, કોર્ટશિપ પીરિયડ. આ કોર્ટશિપ પીરિયડ કોર્ટ સુધી પહોંચી જાય છે અને એમાં એક જ કારણ છે કે બે લોકો એકબીજાની સામે સાચા પ્રોજેક્ટ, સારા પ્રોજેક્ટ કરે છે. તમે જે છો, કારણ કે અલ્ટિમેટલી તો બે લોકો એકબીજાની સાથે જીવવાના જ છે, એક છત નીચે રહેવાના છે. મારો એક દોસ્ત છે વિજય, એના લગ્ન થયા, એ 37 વર્ષે પરણ્યો. એટલે મેં એને પૂછ્યું કે હાઉ ઇઝ યોર મેરેજ ટ્રીટિંગ યુ? મને કે એક જોરદાર પ્રોબ્લેમ છે. શું? તો કે પલંગની બંને બાજુથી હવે નીચે નથી ઉતરાતું. કોઈની બાજુથી આવતી નીચે ઉતરી જાય. બાથરૂમમાંથી પાણી બહાર આવે તો લોકો બૂમો પાડે છે. હવે બાથરૂમમાં સિગરેટ નથી પીવાતી, મારું વોર્ડરોબ ગમે ત્યારે સાફ થઈ જાય છે. આ એની સમસ્યા લાગે છે. એટલા માટે કારણ કે એણે જે ઇન્ડિપેન્ડન્સની વ્યાખ્યા બનાવી છે એ વ્યાખ્યા એની કોઈ દિવસ એની પત્નીને કહી જ નહોતી. આ વ્યાખ્યાઓ આપણી પોતાની હોય છે. એ પ્રોજેક્ટ કરતા આપણે ડરીએ છીએ કારણ કે આપણે એક અપ્રુવલની દુનિયામાં જીવીએ છીએ. સામેનો માણસ આપણને અપ્રૂવ નહીં કરે તો એટલે એને જે ગમે છે એટલું જ આપણે પ્રોજેક્ટ કરવું છે. અત્યારે તો હા જ પડાવો, બાકી બધું પછી જોયું જશે. એ હા પડાવવાના, પ્રેમમાં પાડવાના, પ્રેમમાં રાખવાના જે પ્રયાસો હોય છે એ એટલા બધા મરણીય હોય છે કે એક જગ્યાએ જ્યારે આપણે પહોંચીએ છીએ અને ખબર પડે કે હવે કોઈ ક્યાંય નથી જવાનું, લગ્નના બંધનમાં
બંધાઈ ચૂક્યા છે. ત્યાર પછી જ્યારે સાચી હકીકતો પ્રોજેક્ટ કરવામાં આવે ત્યારે માણસને લાગે છે કે આવું બધું તો હતું જ. એક માણસ મરી ગયો, પછી એ ગયો ભગવાન પાસે, તેને પૂછવામાં આવ્યું કે તે એટલા બધા પાપ કર્યા છે કે હવે સ્વર્ગ ને નરક વચ્ચે તારે નક્કી કરવું પડશે કે તારે ક્યાં જવું છે. એટલે એને તો મને બંને બતાવો, હું જોઈને ડિસાઈડ કરીશ. તો કે ભલે ચાલો. એટલે એને પહેલા નર્કમાં લઈ ગયા. તો હેપનિંગ જગ્યા, મ્યુઝિક વાગે, શરાબ, છોકરીઓ, ડાન્સ, આમ એને એમ થઈ ગયું કે આ નર્ક, વાહ. પછી સ્વર્ગમાં લઈ ગયા તો કઈ થોડા એન્જલ આંકર ફરે, વાદળા થોડા, કઈ વાતમાં દમ નહીં. એટલે એને કહ્યું કે ઠીક છે બધું, મને પેલી બાજુ ત્યાં જ ફાવશે. એટલે એને નર્કમાં લઈ ગયા અને કહ્યું કે નક્કી ફાઇનલ લોક કિયા જાય કે હા બિલકુલ. એટલે બારણા બંધ કર્યા. જેવા બારણા બંધ થયા એવા કાળા કાળા રાક્ષસો આવી ગયા, મ્યુઝિક બંધ થઈ ગયું, અંધારું ઘોર, તાવડો મુકાઈ ગયો, એને તળવાની તૈયારી થવા માંડી. એટલે એને કહ્યું કે આ બધું શું છે, આવું તો કઈ હતું જ નહીં, કેમ કે એ તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. આ લગ્નમાં માર્કેટિંગ જે થાય છે ને એવું હોય. આપણને જે સમજાવવામાં આવે છે લગ્ન વિશે, એ ખરેખર લગ્ન છે કે નહીં એ આપણે બધાએ સમજી લેવું પડશે. મેરેજની રિંગ બહુ નાની છે, પણ એની સાથે જોડાયેલી રિસ્પોન્સિબિલિટી બહુ મોટી છે. વચન તો સાત જ છે, પણ એ શું છે એની આપણને ખબર નથી. કોણ આવેલું, કોણ જમેલું, કોણ જમ્યા વગર જતું રહેલું, કોણે કેટલો ચાંદલો કરેલો, મેનુમાં શું હતું અને પછી શું ઝઘડો થયેલો, મામા શું બોલેલા, આ બધું યાદ છે. આપણે એક સાદો ઇન્વેસ્ટમેન્ટનો હિસાબ કરીએ ને 50,000 રૂપિયાનો, તો પણ આપણે કેટલું બધું ચેક કરીએ. લોક ઇન પીરિયડ કેટલો છે, વચ્ચેથી પૈસા કેટલું શું થશે, માર્કેટ વોલેટાઇલ થાય તો તમે યુનિટમાં ઇન્વેસ્ટ કરશો કે શેરમાં કરશો, 50,000 રૂપિયા. પણ જો જિંદગી ઇન્વેસ્ટ કરવાની આવે તો એના 7 ક્લોઝ આપણને ખબર નથી. લગ્નના ફેલિયરના ઘણા કારણો છે. લગ્નના ફેલિયરના કારણોમાં માત્ર કોમ્પ્રોમાઇઝ નથી થતું, સ્ત્રીઓ પુરુષ સમોવડી થઈ ગઈ છે, લોકોને સમજવું નથી, ઈગો પ્રોબ્લેમ છે. આ બધા તો બહુ સુપરફિશિયલ એવા કારણો છે કે જે દેખાય છે. તાવ આવે છે, પણ તાવ આવવાનું કારણ ક્યાંક સિસ્ટમ છે. બગાડ સિસ્ટમની અંદર છે, સમજમાં બગાડ છે. લિવ ઇન રિલેશનશિપ ના કાયદા ધીમે ધીમે ઢીલા થઈ રહ્યા છે. લિવ ઇન રિલેશનશિપમાં જીવનારી છોકરીઓને અધિકારો મળશે એવું કહેવામાં આવે છે. પણ જો એ એવું નક્કી કરી શકે છે કે એને લગ્ન નથી કરવા, જો એ એવો નિર્ણય સમાજની સામે માથું ફેરવીને લઈ શકે છે કે એ લગ્ન વગર જીવી શકે છે, તો એને પોતાના અધિકારોના રક્ષણની આટલી ઇન્સિક્યોરિટી છે જ કે એને સૌથી પહેલા તો પોતાની જાત સાથે ચર્ચા કરવાની છે કે એને આ રિલેશનશિપમાં રહેવું છે તો એના પ્રોઝ એન્ડ કોન્સ શું છે, એને શું મળશે ને શું નહીં મળે એની ચર્ચા તો પછી આવે છે. એના ઇમોશનલ અધિકારોના રક્ષણનું વચન કોણ આપે છે? અને આ ફક્ત સ્ત્રીઓ સાથે થાય છે એવું માનવાની ભૂલ ક્યારેય નહીં કરે. એક બહુ સરસ એસએમએસ હમણાં મને કોઈકે મોકલેલું કે સ્ત્રી ત્યારે એવું કહે છે કે આપણે ફ્રેન્ડ્સ બનીએ જ્યારે પ્રેમ સંબંધ પૂરો થઈ જાય છે, કે હવે આપણે પ્રેમ સંબંધ પૂરો, અને પુરુષ પ્રેમ સંબંધની શરૂઆત ફ્રેન્ડશિપથી કરે છે કે આપણે ફ્રેન્ડશિપ કરવી છે. આ બે જુદા